तो फाइनली कल रात वाला सीन तो आप सबने देखा ही है। तो अभी अचानक सुबह मेरे को पेन शुरू हुआ 4:30 बजे। तो मैं मम्मी और पापा अभी हॉस्पिटल दिखाने आए तो बोला कि आप एडमिट हो जाओ। तो अभी विशाल मम्मी वहाँ से निकल रहे हैं अभी, और मेरा जो सारा मतलब चेकअप वाला काम था वो सब अभी कंप्लीट हो चुका है। सारे सैंपल ले लिए हैं और बोला कि अभी आप एडमिट हो जाओ। तो अभी रूम में तो अभी कोई नहीं है मेरे अलावा, हम अकेले हैं अभी। तो अभी विशाल मम्मी और मेरे मम्मी गए हैं, अभी वापस आएंगे सभी। तो आगे आगे क्या होगा वो आप सभी को भी विशाल दिखाएंगे। मैं अगर पॉसिबल हुई तो दिखाऊंगी। ગુડ મોર્નિંગ. અત્યારે ફોન આવ્યો હતો પાયલનો. હા, એને એડમિટ કરી છે હોસ્પિટલે. હા, ઝડપથી જવાનું છે. ફાઇલ અહીંયા ઘરે પડી છે કે તમે ફાઇલ લઈને આવો ને પછી ડોક્ટર કંઈક આગળ વધારશે કે ફોટા મોકલ્યા પણ એમાં કંઈ ખ્યાલ નથી આવતો. હા, બધા રેડી થઈ ગયા. રોજ કે હવે આ પૂરું થાય તો સારું કે જલ્દી છૂટી કરી દે. સારા સમાચાર મેળા જાવ પછી કેજો શું નહીં. પાકો પાકો. હા, તું આવસ ને? ના, ઘરે રહીશ ને. ઘરે રહેવું જોઈએ. લે મમ્મી પપ્પા બે આવશે ને તું જઈશ. ઘરે રહેવું પડશે ને કોક તો તમે આવી શકો ને આ એક છે ઘરે રહેવું કે રસોઈ કરવા આવવું કે શું બધું ભેગું થાય, કાંઈ પોસિબલ નથી. અત્યારે 2-3 કલાક થોડુંક હશે ઓલું, પછી તો મેળ આવી જાય. હા, તો ઝડપથી જવાનું મમ્મી. લાગે છે ક્યારેક તમે ફાઇનલી પાપા બની જાઓ. ચાલી તો હતા જ પણ ફઈ અથવા જયારે હાથમાં લઈને બેબીને કે આપણે તૈયાર ને નહીં પાપા બની ગયો હોય એમ તો અલગ જ ફિલિંગ હોય લોકોને. લાગે છે કે ભગવાન પ્રાર્થના ફાઇનલ કદાચ આવી જ જાય નાનું બેબી હાથમાં લાગે છે. કારણ કે જ્યારે એડમિટ કરવાનું કીધું એટલે પછી નવો એન્ડ ટાઈમ તો થોડી 10 દિવસમાં નથી, પણ તમે ગમે ત્યારે એડમિટ ડોક્ટર કે થવું જ પડે, દુખાવો આમ થયું હોય એટલા માટે. સારું છે. ફૂલ રેડી હે પાયલ તમે? થોડુંક મેં બતાવ્યું છે મારા સબસ્ક્રાઈબરોને, પછી મેં કીધું વિશાલ બતાવશે બાકી. બંને મમ્મી આવી ગયા છે. પહેલા મને કહે છે કે નહીં ધોઈને જ આવવું પડશે. ક્યાં જેવું રાહ જોયા કે નહીં ધોઈને આવ્યા નિરાતે. હજી મને નાસ્તો કરીને આવ્યા કે બાકી ત્યાં બાર સાહેબનો ફાઇલ આવી તો એક તમે બેસો 7 વાગે કે બધું થાય તો એટલી બધી કેમ ઉતાવળ નહીં કરે. હું નાસ્તો કરી એમ એવું થયું સોનોગ્રાફી કરાવવાની છે ને એટલે કે 7 વાગ્યા પછી થશે એમ કીધું. કલાક હજી બેસવાનું. બધું મારું જે પ્રી ચેકઅપ હતું ને બધું કર્યું, જે બ્લડના ને બધા સેમ્પલ લેવાનું બધા લઈ લીધા. ઠીક. તો હવે તમે ડાબા પર ભૂખ તો લાગી ગઈ. અરે મારી મમ્મી બનાવતી હતી હોતે ને, મને કહેતા ને ભાખરી ને ચા દૂધ પીવું તો એ કહેતો કે રોટલી ચા દૂધ કરી દો. તો મેં શું કીધું, મેં કીધું 4:30 થયા હતા તો મેં કીધું 6 વાગે હું ઉઠીને મેં કીધું ખાઈ લઈશ. તેવું હે? હા, દાળ ગીસ ને ઓલી નાખી હતી ને. ઓકે, સારું. ચાલો આરામ કરો, બેસીએ. તમે બાદ બેસો. રેડી? ઓકે, ચાલો. મારું ચાર્જર લાવ્યા છો? ચાર્જિંગ છે ને? હા, બસ સારું થયું. લ્યો આપું? હા, માં ઓલ આઉટ કાઢીને ચડાવી દો. એક તો કાલનું હું મિની વેકેશન કરવા પણ કેટલું સારું પડ્યું તારી ઘરે હતી તું. હા, એ વાત સાચી હો. 1 મિનિટમાં મારે હોસ્પિટલ આવી ગઈ એમ સામે જ હતી એટલે. એમાં એવું થયું પછી અમારી એક વસ્તુ જ મારે પાસે હાજર નહીં. હા, હાલો. રેડી? ઓકે ઓકે ડન. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે ને, જેમ ગઈકાલે કહેતા તે પ્રમાણે કે આજ તો ફૂલ આગાહી છે 19, 20, 21. એટલે આમ તમે આકાશમાં જોઈ શકો છો કે અત્યારે અંધારું થયું છે, પણ અત્યારે આપણે વેધર ચેક કર્યું ને તો ક્લાઉડી વેધર છે, બાકી રેઇની વેધર છે નહીં કાંઈ. એટલે આવશે તો નહીં એવું લાગે છે. અને એકદમ આમ પવન પડી ગયો છે અને આમ સન્નાટો થઈ ગયો છે. એટલે અમે પપ્પા ગયા છે મંદિરે અને મારા હસબન્ડને કાલની મજા નહોતી, તો આજ ભાઈ થોડું સારું છે તો આરામમાં છે. અને જઈએ કિચન તરફ કે કામકાજ કેટલે પહોંચ્યું છે. ગઈકાલે તો મને હરખું નહોતું, આજ તો સારું છે વળી. અને અમારો બધું આવી ગયું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ ગેસનો બચાવ કરો, ઇન્ડક્શન ઉપર ચા મૂકો.
તપેલી નહોતી ભાઈ. પછી આ તીન નથી બસ ચાર અરે પણ દીદી કાલે એટલી બધી વાર શરબત બન્યું જ્યુસ બન્યું એટલે નહોતી એટલે બસ મારે મૂકવી પડી. તો સારું છે તીનની છે તે એટલે જ ચામાં આલી જાય. મને દીદી હકીકતમાં અહીંયા આવ્યા ને પછી મને સ્ટીલની તપેલીની આદત પડી, બાકી મને તીનની તપેલીમાં જ ચા ભાવતી. હા કારણ કે મારી ઘરે અહીંયા ગેસ જ હતો તો મારી ઘરે નકરી તીનની તપેલીઓ જ હતી. પણ આપણે છે ને ચા કરો ને તો બધા આપણે તીન તપેલીમાં જ કરે ઘી છે. હા, કા પિત્તળની બે વાર તપેલી કરે ને, હતી. હા, અમારે સસરાને પિત્તળની છે અમારે. અમારે પિત્તળની છે નાની. બે થી ત્રણ વાર ચા થાય ને તીન પિત્તળમાં ગલામાં. હા, આ કઈ કહેવાય? આ તીનની. હા તીનની સોરી. આ તીનમાં પિત્તળમાં બે ત્રણ વાર ચા થાય ને હા. તો દાજે નહીં. ને આપણે સ્ટીલની તપેલીમાં એકવાર ચા કરો બીજી વાર ગરમ કરો ને તો તમે તપેલી દાજી દાજવા માંડે. પહેલેથી આપણે ચૂલે કરતા હોય ને રાતે તપેલી રાખતા ને કાં ઓલી રાખતા પિત્તળની. અને આ નીચે કા માટી ચોપડી દેતા. હા તો અત્યારે જો અમારા કુરમુરિયા બટકા ફ્રાય થાય છે અને આપણે ભાખરીનો લોટ બાંધીએ તો ભાખરી એટલી ઓછી કરવી જેટલા બટકા થાય ને એ પ્રમાણમાં. પપ્પાને ખાવું નથી ના પાડે છે. એટલે કેમ? એ કે મારું ન કરતા એમ કીધું ને. તો પપ્પા તો બાકાત થઈ ગયા. હવે બટકા ગમે એક જણાને થઈ રહે એટલે એ પ્રમાણમાં એક ભાખરી ઓછી કરીએ. એટલે 1 2 3 4 ભાખરી કરીશ ને તોય થઈ રહે. એટલે કેટલું પીડું રહી છે. અને સ્પેશિયલી ગઈકાલે તો એટલી થાકી હતી, હલાતું નહોતું ને મારાથી, તોય હું વેફર લઈને આવી કે ભાઈ સાબુદાણા ટમેટા ને સાબુદાણા બટેકા. દીદી બટેટાની પૂરી થઈ ગઈ, હારું થી લઈ આવી કઈ બેટા આ સાબુદાણા બટેકાની. તો હારું થયું ને તો મમ્મી ખીજાતી. ખીજા મેં કીધું મારી મમ્મી મને જ ખાવે મમ્મીને કે વેફરનું કે એનું વેટ બધું નહીં. મમ્મી કે હમણાં કાંઈક આવશે ને તો એ કે ઘરમાં હાવ બધું પીડું રહે. મેં કીધું આ બે લઈ લો, આજે મમ્મી સાબુદાણા બટેકાની પાડે છે. છે. પછી કે ઈ હું ઓર્ડરમાં મૂકી દઈ કે આ તું લેતી જા અત્યારે. હારું થયું. પછી આપણે ઘરનું રહી જતું રહી જ જાય. તો હાવ રહી જાય. અને હવે બટેકાની પતરી જ્યારે ઉતરે ને એટલે પતરી ઘર હાટું લઈ લેવાની, કારણ કે મળતું જ નથી એ રીતે કઈ ભેગું જ નથી થાય એમ. એટલે એ બધું આજે પતાવી દઈશું ફાઇનલી. તો વેફર આવી ગઈ છે તો વેફરને આમ રાખશું હજી 1 2 દિવસ. કદાચ જો વળી મારે પ્રમદીના ઓર્ડરમાં ઘટે તો પાછી આની આ લઈ જવાની. આવું નહીં કરવાનું. હું આપશું જ નહીં. દીદી હું ઓર્ડર ની પેક કરેલી હતી ને જે એમાં ગોળ પતરી ઘટતી હતી તો ઈ લઈને વહી આવી હું અહીંયા. છે. અમે ગોળ પતરી મમ્મી કે પ્રમદી ઉતરી જાય ને પ્રમદી જો કે વેફર આજ તો સાબુદાણા બટેકાની પડે જ છે, પણ વાતાવરણ મને બીક છે. આવું વાતાવરણ છે તો હું કઈ જાય. મેં કીધું કઈ વાંધો આવે નહીં. હમણાં તડકો નીકળશે નહીં વાંધો આવે. અત્યારે એકદમ ક્લાઉડી વેધર થઈ ગયું છે. હમણાં લાઈટ પૈકી છે બી ગઈ હતી. મેં કીધું લાઈટ આવી તો જાય ને પાછી. હા હમણાં તડકો મારી વહી ગઈ એટલે વાંધો નથી. આવી ગઈ પાછી. હાલો જો અહીંયા તો બધું કામ પતી ગયું છે, ચાય થઈ ગયો છે અને બટકાઈ વધારાઈ ગયા છે. હવે હું એક પાછળ છું ભાખરીમાં. ચાલો મસ્ત ભાખરી કરી લઈએ, પછી એક સાથે બધા મસ્ત નાસ્તો કરી લઈએ. શું કીધું તે તળ્યું કેમ ગયું ભાખરીનું? એ દીદી મેં ચાય કરીને નથી તોડીને હાથે તૂટી. આપણે છૂટે નહીં યાર. એમાં હું કામ બગાડે? હમણાં કીધું છે ને શરીર નાખી કોણ વેલા ફ્રેશ થાય છે. ઈ કોણ બેને ભાખરી કીધું બનાવે. મેં કીધું હું જ ખાઈ પહેલા, મને ખબર જ હતી ભાખરી 2 મિનિટ થાય કરતા ને આમાં કે હજી વાર ન લાગે. હજી તાર માથું બાકી છે. હા. કારણ કે આપણે માથામાં અડધો કલાક ખાઈ. મેં કોક દીકરીને ડોકી ખડી જવાની બે છે. ભાઈ બહેન હતા ને તે આ રૂમમાં માથું વાગે કાંઈ એટલે નહીં, હાલ તો પેલા તમે બગાડે. ભાખરી ચડેશ કે હું તો રેડી થઈને આવું. હાલો જો અમાર વિશાલ હાલો લેટ્સ ગો. તો છે ને પેલા ભાઈ બહેન હતા ને તેમ જ થાતો. હું ઓળું તો મને ધક્કો મારે ને મારા આગળ હું એને ધક્કો મારું. આમ 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 હા બસ એમ જ હોય એનું. ડોકી થઈ જાય ત્રાહન ક્યારેક નહીં. મેં તો કીધું વાળ મારે રાખવાના હોય. ક્યારેક તો મારે બધી ભાગ 4 ભાખરી થઈ ગઈ હોય તો એ માથું વળીને બહાર અને વાળ જાય સરખાને છે તે ઓળા જ કરે એવું થાય. હા મેં કીધું આની કરતા મેં કીધું આને ટકો કરાવી નાખો મારે ભાગે માથા કૂટ જ નહીં. હવે તો જાય છે તાર ભાખરી ફટાફટ કરી નાખો. મારે તો તાવડી તોલી થઈ ગઈ એટલે હું મારે આપણે હારી ગયા થોડાક, બાકી અત્યારે થઈ જ ગયું. આપણે આરામ થઈ ગયા. મારે થઈ ગઈ હો મારી. હા એમ. ત્યારે ભાખરી ચોપડવાનું બાકી છે તો હું આવી ગયો. ઈ તો વળી આજે જ ઉતાવળ છે એટલે. હાલો રેડી? રેડી હાલો ભૂખ લાગી છે બહુ. મસ્ત બેસી જાઓ. અથાણું ખાવું હોય તો અથાણું હમણાં પડે તો હમણાં વાળી માથે હાણસી માથે અથાણું ખવાય ને મારે? બધુંય ખવાય આખું બંધ કર્યું. અથાણું ગરમ ને? હા. અથાણું થોડી આખા વાળું કહેવાય દીદી? હા ઘઉંનો પડ ખાવા. ના ના ઓલી ગાજરની ચીર આ ખાય. તો ગાજરની ચીર ખાઈ. ચાલો ચાલો. તો ફાઇનલી અમારે વિશુ બેસી ગયા છે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા વિથ મસ્ત મક્ખન કે સાથ ભાખરી કે સાથ જામી ગયું છે. ચાય. અને આજ તો તમારે નથી બટકા ખાવાના, નથી ઈડલી ખાવાની, એ કોઈ જાતનું ઉટપટાંગ ખાવાનું થોડાક નથી. જ છે બટકા એટલે વાંધો ન આવે. ધ્યાનમાં નડે. ન નડે. સારું છે ને અત્યારે હવે? સારું છે. તો બસ દવા શરૂ છે ને એટલે સારું. દવા શરૂ છે એટલે સારું. એટલે મેં કીધું મેં કીધું પાછું બધું 4 દિવસની 5 દિવસની દવા છે. હા એ ખતમ સારું થઈ થઈ જાય. સારું થઈ જાય પણ છતાંય આપણે નો રિસ્ક. પાછું મતલબ 4-5 દિવસની દવા ખતમ થાય ને
એટલે પાછું એકવાર રિપોર્ટ કરાવી અને બધું આમ સેટિસ્ફેક્શન વાળું કેમ કે જરૂર નહીં પડે પણ ડોક્ટરે જ કીધું કે દવામાં મટી જાય ને તો વાંધો નહીં. તો અત્યારે મસ્ત તમે ભાખરી ખાઈ લો કુણી કુણી, હા. પછી તમારા કામે જાઓ અને અમે અમારું કામ ઉપાડી. દીદી હા હવે કિચન ક્લીન કરવાનું જ છે. કપડાં થઈ ગયું, રૂમ હરખો થઈ ગયો, નાસ્તો પાણી બની ગયું, બધું કામ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મારું બ્લોગિંગ નું બધું બાકી છે. હું નાસ્તો કરું. તમે નાસ્તો કરી લો. અમારા તગડા જેવા થઈ ગયા પાછા. તો ભાખરી ખવડાવી ને એટલે. ભાખરી ખવડાવી કે નહીં? અરે એ તો કેવું થયું કા દીદી, મમ્મી ની તો નતા મમ્મી નો નતા મને લતડ લાગી ગયો કાલ હાંજનો. પપ્પા લતડ તમને કેમ રહ્યું? આ તો હાંધ હાથ છે, આખો શરીરે વરાવ આને નાખે. તો મેં શાક કર્યું એને હાટું ને ઓલું વઘાર્યું. ઇડલી વઘેરી હો. ઈ કે મારે નથી ખાવું. અરે. મને કે મારી મમ્મીએ શાક કર્યું તો હાટું વઘારી તો ખાઈ લ્યો. પેલા કીધું તો મહેનત ન કરો. મહેનત નો કરત. કાલે હું નહોતો ગયો ઓફિસ એટલે કામ કરવા ઉપર થોડુંક લોડિંગ વધી ગયું હતું. પણ પપ્પા હવે ઉંમર દેખાય નહીં, હમણાં 59 માં વરસ બેય છે. દાદા 50 લાગે ને. તો 40 પપ્પા 40 થોડા બે 60 નું બી છે બે જ ને લઈ. બે જ ને. 55,000. અરે કિંજલ દીદી નું હોય દીદી 30 પ્લસ, તો ભાઈ પપ્પાની તો ઉંમર હોય જ ને હવે. 59. તો પછી થોડાક મેં વરસ પહેલા 55 કહેતા હતા. થોડા બરોબર ને, થોડા બરોબર પછી તો આ તો વરસ તો એમને બદલાઈ પપ્પા દી વધતા નથી, એને કયો તો એને કે તમે 22 વર્ષ અને 22 વર્ષ ના જ છો કે હા વટી ગયા. વટી જાય ને ઈ જીવી જાય ઘણો. હા હો. છેલ્લા 58 પૂરું થાય એટલે 59 માં આવે એટલે વન પૂરું થઈ ગયું. એટલે મમ્મી કે ઘર એટલે પપ્પા હોર કાઢશે એવું લાગે છે. હા ઓલો તો કાઢે પણ વનમાં આપણે મામાનો વનમાં વહી ગયા. હા. તુલસી મામા વનમાં વહી ગયા, આણંદ મામા વનમાં વહી ગયા. 52મું વર્ષ હતું એનું મામાનું 52. વન વટી જાય ને પછી તો એ જલસો જ હોય. હાલ્યા જ કરવાનું બધું. પછી થતું જ નહીં. ખાવાનું હા વનમાં તો શું છે, ખાવું હતું મળે એટલે વનમાં બી જાય. વનમાં વ્યા જાય. કાંઈ નક્કી ન હોય પપ્પા હો અત્યારે. એટલે વનમાં હું કીધું ભગવાને 51મું વર્ષ બેહે ને પસા પૂરા થાય એટલે વનમાં વહી જવાનું. પેલાના ઋષિ મુનિઓ વનમાં તપ કરવા જતા, ભગવાનનું ભજન કરવા જતા. બીજી રીતે અને અત્યારે આપણે મંદિરમાં બેહીને ભગવાનનું ભજન કરવાનું હોય. અત્યારે કોઈ વનમાં છે ને તપ ન કરે કે ભજન ન અત્યારે કોઈ કરે. ન થાય. એટલે પેલા તો મંદિરો નહોતા એટલે બધા ઋષિ મુનિઓ બધા વનમાં જતા. વનમાં જઈને તપ કરતા. ભગવાનનું ભજન કરવા. અત્યારે મંદિર છે. અત્યારે વનમાં જાય તો હાવ જ ખાઈ જાય. હા આવું બીજા ખાવું, બીજા ખાવું જ મને ન ખાઈ જાય. એમની દીદી જીવતા રહેવા વનમાં જાય હા. અને ત્યાં ઓલા મેં બહુ મસ્ત સ્ટોરી કીધી હતી ગરુડની. એની જેવું થાય કે જીવતા રહેવા યમથી બચવા હાટું એને એટલી આમ ઓળખાણ કાઢી, ભગવાન વિષ્ણુના વાહન ગરુડ લગી પૂગી ગયું. ઈ કે તમે ભગવાન વિષ્ણુને કયો કે યમદૂત મારી સામુ જોઈને હસતા હતા કેમ, ઈ કે નક્કી મારું મોત ઈ કે નજીક છે મારાથી એમ. તે ગરુડ કે તું ઉપાધિ કરમાં તમ તારે પોપટ ને કે ઈ કે હા ઈ કે હું તને એવી જગ્યાએ પુગાડી દે ને ત્યાં તને કોઈ કઈ મૃત્યુ જ ન આવે. તે 7 સમુંદર પાર એને ગુફામાં મૂકી દીધું અને ત્યાં બિલાડી આવીને ખાઈ ગઈ. કારણ કે મૃત્યુ જ ત્યાં લખ્યું. મૃત્યુ ત્યાં તો પછી યમરાજ વિચાર કરતા હતા, ત્યાં પોપટે જઈને પૂછ્યું એ કે તમે મારી સામુ જોઈને કેમ હસતા હતી, કે હવે તો મને કયો. એ કે હું ઈ વિચાર કરતો હતો 7 સમુંદર પાર તું પૂગ્યો કેવી રીતે હા, કારણ કે મૃત્યુથી મૃત્યુ બચવા. તારો અહીંયા હતું ને, મને એમ કે પોક્ષી કેવી રીતના એમ. હા, એમ. એટલા હસતા હતા, પણ ખબર નથી ગરુડજીને ત્યાં મૂકી ત્યાં આવશે. એ પોતે જ હાથે ત્યાં મૂકી આવશે સેફ કરવાના બાને લઈને જવું છે. કાંઈ નક્કી છે એની જિંદગીનું. હા, હા. ત્યાં થોડું મૃત્યુ થાય હોય ક્યાં નક્કી છે. સિરિયસ લેવો પપ્પા, હાલતા ચાલતા આપણને એમ થાય કે કાંઈ નો હોય ને થઈ જાય છે બધું. કોઈ ક્યાં જાય ને ક્યારે મૃત્યુ થઈ જાય તો કાંઈ કાંઈ નક્કી નથી અત્યારે. આવું છે. તો એમને થોડું ઘણું કાંઈ નહીં હાલે નાસ્તા પાણીમાં નહીં, ગળપણ કાંઈ નહીં મકરતા જ કરી નાખી છે. ફૂલ. બપોરની કાંઈ નહીં, પાણી સિવાય કાંઈ નહીં. પછી weakness નું આવી જાય. એટલે ખાધા કરે તો વધી જાય એવું. સાચી વાત છે. એટલે control. એટલે હવે ક્યાંક બ્રેક મારી પડે. નહીં આપણે ચીકુન જ્યુસ લિક્વિડ ઉપર કાંઈ નહીં, નહીં. લિક્વિડ નહીં. તું તાણ ન કરતો પપ્પાને. લીકવડે જ હેરાન કર્યો મને. એ ચીકણું લીકવડે જ મને હેરાન કર્યો. અચ્છા એવું થયું છે. Acidity થઈ ગઈ ઓહો. આખી રાત. હા તો માંડી વાળી બપોરે સિમ્પલ સાદું સિમ્પલ સાદું દાળ ભાત બનાવવાનું શું આ બનાવવાનું? દાળ ભાત. બસ તૈયાર છે આપણે. હા હારું દાળ હાલો. દાળ ભાત ને પાપડ ને હા પાપડ પછી હેવી હેવી થઈ જાય. હા, ઈ પછી પાપડ તો હળવો ખોરાક કહેવાય. ગળા ભાતમાં 2 ચમચી ઘી આ- આવે. આ જો ભાઈ ગળા ભાત નહીં મળે આ જો. ભારે હારે હળવું જોઈએ. બે લેવલ ખાવું જોઈએ. લેવલ હારું હાલો. જવાય રે. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો અમારે ઇન્ડિયન ફાર્મર થઈ ગયા છે રેડી. વગાડી દેતા ને પપ્પા કાર ને. લાકડા કાપવા જવા છે. લાગી જાય, આટલું લેવું પડે. સાચી વાત છે દીદી. કાપતા હોય હજારવાળાને ખબર ન હોય વાહ કોણ. વાહે કોણ છે? એમને યુદ્ધ ન્યા ઇન્ડિયન થાય. ફાર્મર પપ્પા ટોપી હરખી. આ બસ હવે રેડી. યુદ્ધ ન્યા થાય છે એમને તકલીફ આયા આવે છે. તકલીફ અહીંયા આવે છે. ત્યાં થાય ખડકો આપણને લાગે.
થડકો આપણને લાગે હકીકતમાં મમ્મી લાકડા કાપા જવા પડશે લાકડા કાપવા આપણે એટલા વિસ્તારમાં જ છો ને આજુબાજુમાં જ. બાજુમાં જોઈ ને આપણા ઘરના જ છે બીજા આપણે ગામ છે ને સરકારી બધા આવ્યા હતા ને આપણે હા, હા. લાકડા ઝાડ કાપી નાખ્યા ગાર્ડન નાખ્યા હતા, એટલે મોટા સળિયા લેવા જઈએ. લાકડા ત્યાં કહ્યું ને કેટલો આજે નિયમ થઈ ગયો હા. 2 કલાક ખબર આપશે 2 કલાક બસ અરે બાબા એવું બંધ કરી દીધું હોય તો ખાવા પછી આપણે શું કરવું? લાકડા હોય તો આમ થોડા ઘરો કે તાટિયા નાખી દે એમાં કોઈક મહેમાન એવું હોય ને ચા પાણી બનાવવાનું કીધું હોય તો તાટિયા નાખી દે ને સુરો હળગાવા હે લાકડા જો હે ને ઈ વાત સાચી. તો પછી અત્યારે જો. યુદ્ધ કેટલા કેદી બંધ થાય કેદી કાંઈક નક્કી જ નથી કાંઈ હા હું દાંત કાઢો છો મમ્મી પપ્પા આમ જો આપણે બેન જ દાંત કાઢતા એ હોય. હું પણ એમ બોલે પછી મામી એમ બોલે બોલે તાર બાબા કે કાઢી નાખી ખડું સુલો હળગાવાય. તાને બે આમ કરે એમ બેહી જવાય. એટલે હમણાં છે ને લાકડા એના હારવાના જ છે દાંત કાઢતા બંધ થઈ જાય સજા એમ ભાઈ, દાંત કાઢવાની સજા. તો હકીકત એવું છે કે અને એમાં હમણાં મને યાદ આવ્યું કે હમણાં જો ને આપણે ઉપરા ઉપરી ઘરે ગયા હતા તો નાની ની આવ્યા હતા તો દાદાએ પાછું બીજો ચૂલો બનાવી દીધો. તો મેં કીધું ઈ ચૂલો ઘરે આવી છે દાદા કે ઈ ચૂલો તાર મામા લઈ ગયા ઈ કે રાજુલા. તો મેં કીધું હવે તો એ કે હવે કે તાર પપ્પા ક્યાંકથી ગોતી દે ઓલું મટીરિયલ તો એ કે હું પોતાને પાછો બનાવી દઉં. આપણે નહોતા જતા વિશાલ ઘરે તો મેં કીધું ચૂલો ઘરે આવી છે તો દાદા કે ઈ ચૂલો તાર મામા લઈ ગયા. ઘરે બનાવ્યું તો ઈ હા તો હતો ને એક્સ્ટ્રા દાદાએ બનાવ્યું તો ઈ ક્યાં ઈ તો આપણે ઘર હાટું રાખ્યો અત્યારે મારી મમ્મી એમ જ વેફરો કરે છે. બીજો તો મેં ચૂલો કીધું તો મામા બીજો લઈ જવાના જતા ને તો ઈ તો ઈ કે લઈ ગયા. પાયલ કાયમ જાતી તો પાયલ ને કીધું કે અમારે આપણે હાટો એક સુલો લેતા ચૂલો બે ચૂલા તો માંડ બેના છે ન્યા. હવે મટીરિયલ પૂરું થઈ ગયું પૂરું. એટલે ઈ કે તારા પપ્પાને કે છે મટીરિયલ તો મેં કીધું તમારે કહેવાનું કે પાયલે ચૂલો બનાવવાનું કીધું છે મટીરિયલ ક્યાંથી ગોતી આવો. ના એ રોજ કોણ ચૂલો જગો આપણે ખેડૂત છે, આપણે 3 ભઠ્ઠા મૂકીએ 3 ઢેકણ મૂકીએ, આપણે ચૂલો ચૂલો કરી અમે એમ જ કર્યું હતું દીદી ગેસ લાઈનમાં જેમ થયું હતું ગેસ લાઈન અચાનક વહી ગઈ અને 2 કલાક રહીને આવવાની હતી 10 થી 1 વાગ્યા લગી કા મમ્મી તો અમે એમ જ કર્યું હતું મંગાળો જ કર્યો હતો શાક અને રોટલા ને પાપડ બાપડ બધું એ મંગાળે જ કર્યું હતું ટૂંકમાં ભૂખા આપણે રે ઈ તો બે સુલા હોય તો કાયમ આવે દાળ ભાત પીવા. ના, ના, હવે એક ચૂલો છે ને, આપણે રાતનું દાળ ભાત દોરી દેવું. સવારે છે ને દાળ ભાત બફાઈ દાળ ભાત બફાઈ જાય ખાઈ શાક રોટલી જ રહે. તો પેલા એમ જ હતું ને દીદી હમી હાંજમાં ખીચડી ને એવું કરવું હોય તો હમી હાંજમાં જોરી દેતા બધું તો એમ જેવું છે તે હાલો જો કામ વામ કરીને મસ્ત ફ્રી થઈ ગયા છે બ્લોગિંગ નું કામ પતાવીને પછી આજ તો દાળ ભાત કરવાના છે એટલે ધીમે ધીમે વાંચશું ગેંગ અમારી આખી ચેન્જ થઈ ગઈ છે ને હવે અમે 4 ના 4 જ કારણ કે પપ્પા જાહે પછી આવશે ડિનર બ્રેકમાં તો અમે કીધું અમે રાહ જોઈએ દીદી એની કરતા વહેલા જમીન આપણે ફ્રી થાય એટલે ઈ જમવા આવે ને ત્યાં આપણે ઘણું ખરું પતી જાય એમ જ હોય ને. તો ઓલું રાહ જોઈને કેટલીક જોઈ તો આજ પપ્પા વરસાદની આગાહી હતી પણ એ માયલું કઈ થયું નહીં હો પકડાતું બહુ પકડાય. બસ થાય ને એ હા રોંઢે થાય કા અત્યારે મારી મમ્મી ઈ જ કહેતી હતી કે સારું થયું કે સાબુદાણા પલાળ દીધા ને કે વેફરે પાડ નાખી અમે અહીંયા આવે તો વેફર મુકાઈ જાય. બપોરે હા આરામથી દીદી ખકડી જાય પછી ભલે રૂમ મારીને કાલ તપાઈ નાખે તડકે નો વાંધો આવે. એટલે મેં કીધું આજે એને મને જોઈને કીધું મને કીધું વેધરમાં જોઈ દે એટલે હું અંબાલાલ પટેલ ટુ જ છું એટલે વેધર ચેક કરી લે એટલે મેં એને કીધું મેં કીધું વરસાદ ક્યાંય છે નહીં એટલે મેં કીધું વેફર પાડી જ નાખો તમ તારે તો અત્યારે જો મસ્ત રેડી ને હવે પપ્પા મારે તાજા માજા થઈ જાય પાછા તો અત્યારે જો મસ્ત હા તો અત્યારે કેરી ગાજર બીટ ને બધો મસ્ત સંભારો દાળ ભાત રોટલી મગનું શાક તો આવી જ જાવ બધા જમવા આપણે કહેતા હતા કે 19 તારીખે ફૂલ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી છે નહોતો આવ્યો હું ઘરે પહોંચી ગઈ અને મારા અહીંયા બધા પાર્સલે મમ્મીએ તાત્કાલિક ફરસાણ બનાવીને પેક કર્યા હજી તો મમ્મી ફરસાણ બની રહ્યું નહીં તઈ હું બહુ ઘઉંની પૂરી શક્કરપારા ને ફરસી પૂરી એટલું હજી તો બની અને રેડી કર્યું ને ઠરવા મૂક્યું ત્યાં પવન આવ્યો અને ઠરીને હજી તો હું ભરી રહી ત્યાં લાઈટ વહી ગઈ અરે વેફર માંડ અંદર રૂમ માં આમ જો વિજયન કડાકા થાય છે જોરદાર અને મારે જે મોટા મોટા પાર્સલ નીકળવાના હતા હારું થયું બધા નીકળી ગયા અને જો વિશાલની રાહે રહ્યો તો આજે બધું રહી તો જાય કાઈ ન થાત એટલે જ મેં કીધું ભાઈ તું મમ્મી આવી કહે કે જા. તું આવી ને કે કરી જા આમ જો ગાજે ઈ જોરદાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે હવે વિશાલનો જ કોલ આવે છે કહેતા છે કે હું લઈ જાઉં અથવા આઈને ડિનર કરવાનું રહે હવે શું છે શું નહીં પ્લાન એમને કોલ કરીએ અને પછી આગળ જણાવીએ આમ જો છાટા આવવા માંડ્યા
બેન આવો જરફર જરફર મેં હું લાવ રહે બાપા વરસાદ ને બગડાટ ને પવન ની બધા દાદા કેમ બાકી આગાહી સાચી પડી ને અંબાલાલ ની આગાહી એટલે જોરદાર હો કેવું પણ દાદા કાંઈ નહોતું અને માંડ વેફર નીચે ઉતરી આમ જો વીજળીના કડાકા અરે વીજળીના કડાકા ને ભડાકા ને શટર બંધ કરીને બેઠા હતા તો આમ જોત ખરી ઓહો વરસાદ એટલે મારું એક દિન વેકેશન પાકું થઈ ગયું આમ જો ગાજે ઈ વાવાઝોડું તો અત્યારે હવે થોડીક વાર બેસીએ વિશાલનો ફોન કર્યો તો વિશાલ કહે કે ડિનર ન્યા કરો રે હે વરસાદ તો લઈ જાઉં બાકી રાતે અહીંયા જ રોકાવાનું છે તો હવે લાઇટ તો અત્યારે જતી રહી છે તો ફિલહાલ આપણે બેસીએ બધા સાથે મસ્ત દેન આફ્ટર ડિનર એન્જોય કરશું પછી જે થાશે ये આગળ बताते हैं फाइनली अभी बारिश हो रही है बाहर और बारिश में सभी के मोस्ट फेवरेट अभी थेपला बन रहे हैं हमारे घर पर आज तो खावा જ તા કા મમ્મી હા એટલે બધી થાકી ગઈ તોય માર છે તોય થેપલા મમ્મી કે ખાવા જ છે આજે તો જો મસ્ત બનાવીને કમ્પ્લીટ કરી દીધા હતા મેં એટલે મમ્મી ચોડવે છે ચાય બધાની બની ગઈ છે એક સાથે બધા મસ્ત વાળું કરી લઈએ મમ્મી કે વેલા હાર કરી લઈએ ને તો કારણ કે આનું કઈ નક્કી નહીં પવન ને વરસાદ નું હજી થોડું અંજવાળું છે ને ત્યાં થઈ જાય લાઈટ આવે નહીં લાઈટ હવે નહીં આવે આપણે કારણ કે હજી પવન ચાલુ છે ને એટલે હા અને ખાટી કેરી નાથું બનાવ્યું હા ઈ તાજુ આજે ખાઈએ વિશાલ ક્યાર ના કાલના મને કહેતા હતા એ કે ખાટી કેરી નથાણું મેં કીધું આપણે હું ભૂલી ગઈ કાલ પણ થાય કાંઈ એવા મમ્મી તો તે કાંઈ ભેગું ન થયું પછી તમે ગયા પછી તો અમારે 12 વાગ્યા ઓહો એટલે જ મેં કીધું આજ મારી મમ્મીને મેં કીધું મજા નથી એટલે મેં કીધું આજે જ તે મેં કીધું આપણે પાર્સલ નહોતે ફટાફટ પતાવી પણ થાકી જાવ છો હમણાં બે દિવસે હારું હાલો થેપલા થાય એટલે બધા મસ્ત વાળું કરી લઈએ તો ફાઇનલી આજનું વાતાવરણ જેમ તમને દેખાડ્યું હતું એ પ્રમાણે ઘડીક વાર તો એમ થઈ ગયું કે આ જે ધોધમાર વરસાદ હમણાં તૂટી પડશે ને આ જે વાવાઝોડું છે એ બંધ થવાનું જ નથી પણ બધું શાંત પડીને પાછું ઠેકાણે થઈ ગયું પણ મમ્મી હજી કહે છે કે હજી એકવાર માવઠું થાય એટલે આઈ હોપ હવે નો થાય અને ધૂમ તડકા પડવા માંડે પાછળ આપણું કામ આપણે પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય અને જેમ બધાને ખબર છે એ રીતે કે મારું મિની વેકેશન થઈ ગયું કારણ કે વરસાદ જે હમણાં જસ્ટ રૂઈકો પવન ને એ બધું ઠંડુ પડ્યું લાઇટે આવી ગઈ અને જમી કારવીને મસ્ત જેમ કીધું એ પ્રમાણે થેપલા ખાઈને ફ્રી એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ તો ફાઇનલી આજના વ્લોગનું આપણે આ એન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી જે લોકો ચેનલ ઉપર નવા હોય જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગની નોટિફિકેશન્સ તમને મળતી રહે